નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. રાજસ્થાનમાં થયેલા ભારે વરસાદને પરિણામે હરણાવ નદીમાં ભારે પૂર આવ્યું છે. વિજયનગરના હરણાવ જળાશયમાં પણ 11,413 ક્યુસેક પાણીની આવક નોંધાતા જળાશયના 3 દરવાજા 3.30 મીટર સુધી ખોલી કાઢવામાં આવ્યા છે. જેને પરિણામે આ નદી કિનારે આવેલા બંધણા, અભાપુર, મતાલી, ધોળીવાવ, વીરપુર, આંતરસુબ્બા, અંદરોખા, ભૂપતગઢ અને કુંડલા ગામોને સતર્ક કરવામાં આવ્યા છે. ખેડબ્રહ્મામાં પણ સોમનાથ મહાદેવ મંદિર નજીક એક પૂજારી અને 4 શ્રદ્ધાળુઓ પૂરના પાણીમાં ફસાયા હતા, જેને ફાયર વિભાગની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે હરણાવ નદીના ધસમસતા પ્રવાહમાં આ પરિવાર ફસાઈ ગયો હતો, જેનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવા માટે સવારે 6 વાગ્યાથી જ એનડીઆરએફ સહિત ઈડર ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. પરિવારનું સફળ રેસ્ક્યુ કરાયા બાદ પરિવારજનોમાં પણ ખુશી પ્રસરી ગઈ હતી. અમે 10 જણ જેવા હતા. ક્યાં ફસાયા હતા? આ બાજુ દેરોલ. કેટલા સમયથી ફસાયા હતા? અમે 100 વાગ્યાથી હતા. કેવી પરિસ્થિતિ કેવી હતી? પરિસ્થિતિ થોડી નબળી હતી. આજુબાજુ પાણી બહુ આવી ગયું હતું. અમને ડર લાગતો હતો આવી જશે પાણી. કઈ રીતે રેસ્ક્યુ કઈ રીતે કરવામાં આવ્યું? અમારે રાજુભાઈ સરપંચ છે દેરોલથી, એને ફોન કરીને મને ફોન કરીને કીધું અમે ટીમ લઈને આવીએ છીએ, ચિંતા ના કરતા એમ. ખેડબ્રહ્મા ખાતે હાથ ધરાયેલા આ રેસ્ક્યુ ઓપરેશનની અંગેની વિગત એનડીઆરએફના અધિકારી દ્વારા આપવામાં આવી હતી. અમે ઈડરની ટીમ સવારે વહેલા અમને વિજયનગરના રેસ્ક્યુ કોલનો ઓર્ડર મળ્યો હતો અને ત્યાં નીકળી ગયા હતા. અમે ત્યાં 2 જગ્યા અમે રેસ્ક્યુ કોલ વિજયનગર અને પોળણ ટેન્ટ સિટીની અંદર 2 જગ્યા રેસ્ક્યુ કોલ કરીને પરત થતા અને ખેડબ્રહ્માથી ફોન આવેલો કે ખેડબ્રહ્મા સિલવાડા દેરોલ ગામની અંદર નદીની વચ્ચે આખો પરિવાર ફસાયેલ છે. તો અમે ત્યાંથી ડાયરેક્ટ અહીંયા આવીને અમે ભારે જહેમત બાદ એ લોકોને બધાને સુરક્ષિત બહાર કાઢેલ છે. 10 થી 12 જણ હતા ટોટલ, જે મજૂરી માણસ હતા, કુવા ઉપર રોકતા હતા. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.